દ્વારકાધીશ વાગવામાં તો છે 12 મોડું ઉઠાણું કાલે રાતે પિક્ચર બીચર જોઈને મોડો આવ્યા હતા. મોડું થઈ ગયું થોડું. અમે સંજયભાઈને ફોન આવે કંઈ એના એટલે આપણે ચા પુગાડીએ. 12 વાગ્યા હજી મૂલી મજૂરને ચા નથી પાયો. 12 વાગી ગયા હજી ચાનું ઠેકાણું નથી એટલે ચાનું એટલે હજી હું લઈને જાઉં. બહેણીમાં ભરીને ચા લઈ જાઉં. સંજયભાઈ ખાલી ગયા તો નાખી આગળ એટલા બધું મોડું થઈ ગયું બહુ કે 12 આગળ જમવાનો ટાઈમ થાય મજૂરને હજી ચા પુગાડ્યો મેં. આપણે જોઈ દો મજા આવી છે. ચા બા પી લીધો. થોડા ઘણા મોડું થઈ ગયું એટલે કીધું તો ખરું. કાં ઉતાર્યો તું? હા હા તું એ 4 વ્હીલ લઈને આવ્યો લાગે. ઓહો હાલ 4 વ્હીલમાં બેઠા. 4 વ્હીલની અંદર બેઠા. 4 વ્હીલમાં ચાલુ કરીને ખોટી એસી ચાલુ કરવી ને મારો. ઓ તારી એસી ભાઈ અમે બહુ લોભ કરો તું. અહીં બગીચામાં આવતો ને મારો. એ આમાં બેઠા અંધેરેલા એવડી મોટી 4 વ્હીલ છે ને બગીચામાં. પેલા સબસ્ક્રાઈબરો ને શું થાય કે આ ભારી છે હો પણ ભારી એટલે બેટા આનાથી ફિલિંગ થોડી આવે બગીચાની. અને બેટા અને બગીચાની ફિલિંગ લેવી લે. કોકના બગીચામાં બેહુને કરતા આપણી ગાડી 15 લાખની ગાડી સીમાં બેહાય કે 15 લાખની ગાડીમાં બેહવામાં કઈ પાટલું હેઠું ઉતરી જાય ભાઈ. હા 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 તમને ખબર હોય. હાલ વાંધો નહીં સમજો. અહીં મજા આવે ને તને અહીંયા જ બેહાય. હા અહીં ફિલિંગ સારી આવે. અહીં બેઠા બરોબર ને. બગીચામાં ફાલ સારો છું. બધી સારું જ છે બેટા. હા માણા સારો નથી. મારામાં શું વાંધો છે? હું તારો હથોરો ઉઠીને આના પાસે જ હોય. એમની તો નહીં આવતો હોય. હિન્દીને તો તારું કામ હાટું આવે તું એમ ખોટી ઓલી કરીમાં બેટા એ તો સબસ્ક્રાઈબરોને ખબર જ છે કે સંજયભાઈને બલૂન કાયમ માટે સવારે ઉઠીને ન્યાય એવો કર્યો તે કે સંજયભાઈને બલૂન ઉડાડવાનું. સંજયભાઈ મેં તારું કામ કરું તો તારે થોડો ઘણો ભોગ તો દેવો પડે ને. ભોગ ક્યાં તે દીધો ઈ કે મેં તો મારો તો ભોગ જ છે તે ક્યાં દીધો ઈ કે. પણ ભોગ મારે થોડોક દેવો ને. તારા જોઈને હવાના પોરમાં મૂલીને હું સા પુગાડું ગામથી પેલો હવાના વહેલો સા હું પુગાડી દઉં બધીથી પેલો સા આપણો હોય કે નહીં. 12 વાગ્યા આવે મજૂરી અહીં રેડ થાય કે તમારો શાક અહીંયા છે. વરી સ્ત્રી તને બતાવું છો નહીં કેટલા ફોન કર્યા ને. નહીં અમે પછી બધી ખોટું ન હોય. વાંધો નહીં માની ગયું. એટલે તું તારા ધંધા બધી બંધ કરી દે બેટા. હા તું એ કરો હાલે રાખે ભાઈ. નક જોયા કરો. ગાડી સાંયે રાખી હોત તો તડકે ખદખદી જાય. અહીં તો બગીચો છે ને. હા અંદર રાખી લેવાય ને કે કોકનું ખેતર છે. આપણું જ છે ને બધું આપણું જ છે બેટા. જ્યાં નજર પડે ત્યાં સુધી આપણું છે. અહીંયા વાયરમાં ટેપપટ્ટી મારવી પડે એવી પોઝિશન આપણી ટાઈટ છે. પાવર બેક લઈને આવ્યો તો એ વાંધો ન આવે ને. પાવર બેક લઈને તો આવ્યો કંઈ ધંધા કરું ચાર્જિંગ થતી ને. આમાં આવું છે ભાઈ. તડકી વાર આપણે અહીંયા હેરાન થાય તો એને કદર નથી આપણી. તો એ આપણી એમ જ કે બલૂન સવારથી સાંજ સુધીના બલૂન જ ઉડાડ. છેલ્લે 50માં બલૂન ઉડાડ્યું પછી પૂરામાં બલૂન ઉડાડ્યું. બલૂન નહીં એનું યાર આખો દિનો હથવારો કરું તડકી વેરા પણ મેં તો મારો ભાઈ એકલો એની પાસે જાઉં ભાઈ આવી રવાડ્યું કરે. હલો આવું છે બધી. જો સંજયભાઈનું બલૂન ઉડાડ્યું બલૂન. બા બળનો સળિયો લઈ ગયો કે ગોલો પછી તો હું મારે તો કાઢીને દેવા પડે. શું કરે છે ભાઈ? આમાં જૂની કમાણી થઈ ગઈ. ખીલી એવડી કરી ગઈ. ધ્યાન રાખતો હોય તો હેરખેથી ગાડી કઈ ને રસ્તામાં હોય મને બહુ મોટી ખીલી છે. ઓહો ફટકાઈ ગઈ. એટલી અંદર ગરી આ તો આર પાર લગભગ ટ્યુબમાં પણ આર પાર વોલ પડી ગયો. ટ્યુબ ફેલ તો ભાઈ
હા તે કાલ કર્યું આજ આમાં કર્યું બીજું શું હું ગાડી મેં તો બધી ગાડીને લાયક જ નથી તું કે હું હું ગાડી લઈ ગયો તો હું કઈ ગાડી લઈ ગયો ખોટી હવામાં ફાયરિંગ કામ કરે આગળ લઈને તો તું આવ્યો હું મારી ગાડી સંજયભાઈ વાળી ગાડી છે આપણી પાસે કેરિયર વાળી ઓલી છે એ ભાઈ આવી ગયા જો એટલે અમે જમવા ગયા હતા તેને બેહાડતા આવ્યા સંજયભાઈ પણ છે આપણું ના આને આને જોઈ છે ક્યાં સડી જા કોકના બગીચામાં દોડ્યું જાવું હું લાઈવ છે અત્યારે ફેસબુક માં ફેસબુક હા સીન નાખી લેજો હિંગરોલા ખાવ દેહી બાર ઉપર સડી બળીને હિંગરોટા ખાય એ મારે ફોટો તો પાડ આમાં ફોટો તો પાડ આઈફોન કાઢ એ લાગે અમે મસ્ત મારા આજુ લોકો મારી તમે કાઢો તું પાછો વૈષ્ણવ ડબ કરે 200 રૂપિયાના સબસ્ક્રાઇબર પૂછો કે ચપ્પલ પહેરે નહીં જો આ સ્કેચેસ ના બુટ્ટો આ જોઈ જો લે આપલા બેટા એમાં કઈ ઘટે જ નહીં સ્કેચેસ ફર્સ્ટ કોપી છે ઈ. છે ફર્સ્ટ કોપી ઘર ભેગી નો થાની ભાઈ અટાણે હા હા અમારો ન્યૂ રીલ આવે છે તો અત્યારે એક પોસ્ટ કરી છે સંજયભાઈ ની હવે બીજું રીલું આવે 1 મિલિયન પહોંચાડો એને હા તો એક- પછી સંજયભાઈ રીલ મિક્સ ત્યાં સુધી રીલ નહીં એ ભાઈ આપણું ચાલુ જ રહે રોગે રોગે. ઇન્સ્ટા ડિલીટ કરી નાખ્યું 1 મિલિયન વ્યૂઝ નહીં આવ્યા તો કહી દો તો સંલા ના ના રોગે રોગું કરો ભાઈ. કારો વગર સંજયભાઈ બોલતો ને તો પરપરો તો ક્યાં હાલ તડકો લાગ્યો તો તાર સ્વિમિંગ પુલમાં નાવ સામું તો હાલ નહીં 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 હાલ ને નહીં નહીં જયદીપભાઈ ને નવરે હાલ રેડી ના ના રીલ્સ ઉતારવા જાય આગળ બતાવું તમને હિંગરો તો પડી ગયું. આ બીટીએસ કહેવાય કે બીટીએસ એટલે બીટીએસ એટલે શું કહેવાય પેલી રીલ્સ ઉતારતા ને વચમાં ભૂલું પડતી હોય ને બીટીએસ કહેવાય કે ભાઈ હજી અમે જ્ઞાન જ પીધા પછી અહીંયા નથી અમારી ભૂલ પડતી જ નથી તો આગળ તો કહો તમને બધાને બતાવો અમારી ભૂલ જ નથી પડતી તમારી એની જરૂર જ નથી કેન્સલ કરો હા રેડી લેવાનું કે કેમ જો પેલા તો માથે આમ જોતો આવે આમ હા હા રેડી પછી તારા પ્રાર્થના નહીં, પછી આમ કરવાનું છે. હા. પછી ઉપર પ્રાર્થના પછી આમ ત્યાં તો બાપ પછી ના એમ નહીં આમ છોકરી આમ એમ છોકરી આમ પણ ના ઉપર જોઈ ચાલુ રાખી ઉપર જોઈ ને એકદમ આમ છોકરી આમ છે પછી એટલું ઉપરથી ડાયરેક્ટ એટલું જોઈ જવાનું છે આમ સીધું જોઈ જવાનું છે આમ છોકરી આમ આમ તમારે દોરા સામે કાઢી જોઈ જવાનું હા ચાલો રેડી કરો પ્રાર્થના કરતો હોય ને આ ડાયરેક્ટ BTS. બે કોની ડાયરું એકદમ આમ Reels પકડી બનાવે. લીધે તું ઉપર જોઈ ને તો જયદીપભાઈ જાય જયદીપભાઈ જાય થોડું લઈને ક્યાં કયું ટેક્ટર રીંગણા સંજયભાઈ અમે જોઈ છે આપણે સંજયભાઈ નું બલૂન ઉડાડ્યું શું કરું સંજયભાઈ ભેગો જો સવાર ત્યાં સુધી ભેગો જ હોય એક મહિનું બલૂન આપવાનો હોય હા તો કેમ આપવાનો હોય જાય સંજયભાઈ આપણે સોમનાથ સોમનાથ જાય રાતે 10:30 હોય એટલે બસ અમે જર્સી નો તું હારો જ લાગે એ જોતો એ જર્સી હાટું એ જર્સી મારી પાસે જર્સી બદલાવી બેટા હારો લાગવા માટે ન હોય ઠંડી રોકવા પણ માટે અહીંયા મારી હોય. જર્સી બદલાવી ઈ કે નહીં 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 લાઈવ. નહીં 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 નહીં, બહાર નથી. અરે સમાધાન નહીં, સમાધાન લાઈવ નહીં. સમાધાન 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 પોતે દર્શી લીધા વગર ને દોડ્યા આવે ને પાછા સીનું લઈ દફા સીનું લેવા માટે હાફબાઈની જર્સી લે મેં નહીં જયદીપભાઈ કે હજી સીધી- કાઢાવ્યો હાથમાં નહીં નહીં જાતું નહીં, કરો હવે કાઢ, માર નથી કર્યું. આવ. ક્યાં નીકળી ગયા સંજયભાઈ સોમનાથ મહાદેવ કી જય જયદીપભાઈ ટાઈટ બાઈટ જ લાગતી મારા ભાઈ વાત કરવા તાણે વાત ચર્ચાનો વિષય આપણે લોકને લેવાનો છે દર્શન કરી લીધા ને પાછા ઘેરે આવી ગયા એટલે દર્શન તો એક આપણે ધજાના દર્શન કરી લીધા શેઠેથી મંદિર તો બંધ થઈ ગયું હતું હા હે તું કે હું લાયો નથી મારે જાવું ને ઓ નાઈ લીધો તો પણ 10:30 થાય એટલે બંધ થઈ જાય આપણે કેટલા વાગે ગયા હતા 10 વાગે એટલે અંદર પૂછતા પૂછતા એ કે 10:30 થઈ ગયા હતા બંધ થઈ ગયું
હા તો એ ભાઈ ધવલભાઈને સબસ્ક્રાઈબ કરો તમે. આને આગળનો થોડો કટકો જોઈજો કે ધવલભાઈ કીધું હતું કે હાલો અમે નીકળી ગયા સોમનાથ તો એ થઈ ગયા તા ફોન બંધ થઈ ગયું હતું ભાઈ. તારે માવો ખાઈને પછી તારે તો ફોન ભૂલી જાવી. માવો ખાઈને ભાન ન ભૂલાય, માવો ખાઈને તો બધું યાદ રહે. હા હા થાકી ટાઈટ લાગી ગયા. જર્સી પી લીધી, મને જર્સી મારી માંથી કટવી લીધી. આવું છે બધું. શું છે ને નાસ્તો બાસ્તો કરી લીધો જયદીપભાઈ ના ખર્ચે. સેવ મમરા પડ્યા હતા. બલૂન મારું ઉડાડ નાખ્યું. બલૂન નથી ઉડાડ્યું, એ સેવ મમરા ઘેર પડ્યા હતા. આ સેવ ઉમરા હે બેટા, આ સિંગ ભજીયા, એ સેવડા, આ બધી બલૂન જ ઉડાડ્યું મારું. એમને ઘેર તો કેમ ઉપયોગ થતું હોય. હા ઈ બધી પર ભાઈ આ જો મારો છે ને આ બધી છે ને એમ ધવલ બધીના બલૂન ઉડાડે એવું કઈ છે નહીં, ખાલી કે એકચ્યુઅલી એવું જ છે. એવું નથી. એક નંબરનો રોગો માણસ રોગો. બલૂન બલૂન કોઈના ઉઠતા નથી. વ્યવહારે પૈસા હું આપી દઉં. મોટાને વ્યવહારે બધી સારો છે. એ કોમેન્ટમાં પણ 2,000 રૂપિયા ને 5,000 રૂપિયા વાળા આવેલા. અત્યારે વાગ્યા હે રાતના 1:21 થઈ, 1:21 તોય પણ અત્યારે ઈ ક્યાં હે જોઈ લો તમે. ભાઈઓના ઘેરે હા બલૂન ઉડાડવા, ભાઈઓના ઘરે કોકને બલૂન ઉડાડવા. પૂરા કરો. હા, આનો એક જ ભાઈઓને ધ્યેય પૂરા છે. કરી દો તમે. ક્યાં છે ખોવાઈ ગયો? આ તો હુઈ ગયો. હાલો મિત્રો, આપણે આ વ્લોગ પૂરો કરે ને તો આ બધી બલૂનમાં પૂરા કરી દે એમ કે બધી મને પૂરો કરી દીધો. અમને પૂરા કરી દીધા. હવે તો પાછો વરી જાય એકવાર. પાછો હું તો આ બધીને સમજાવું હું ઓલા છી તો. ઘેર જા ઘેર. હુઈ જા. હાલો અમે હુઈ જાય, વ્લોગ પૂરો કરીએ. વ્લોગ પૂરો કરીએ. તો જય દ્વારકાધીશ. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. પાછા કાળે મળીએ.